અમારે નાનપણમાં અમે નિશાળે જતા ને, પછી છોકરાઓ હોય તો બાંધે, અને પછી ઘણા એ પ્રકારના એ છોકરાઓ હોય ને, ગાળ્યું બોલે, એમાંથી છોકરાઓમાં મારામારી થાય. પછી સાહેબને ખબર પડે ને તો સાહેબ બે નખી જાય. પછી બહુ થાય તો એ ઘરે આવીને વાલીને ફરિયાદ પણ કરે કે તમારો છોકરો આમ બાંધે છે. પછી બાપા નિશાળમાં જે કંઈ થાય ને, સાહેબે માર્યા હોય તો પછી ઘેર આવીને અમે કહેતા નહીં, કારણ કે ઘરે આવીને કહે પાછા બાપા મારે, ડબલ માર ખાવા પડે, એવું હતું. અત્યારના જેવું નહીં કે સાહેબે મારે નહીં, સાહેબ મારે તો પાછા વાલીઓ, એના પેરેન્ટ્સ, તમે હાથ કેમ લગાડી શકો અમારા છોકરાને? એટલે જો ઘરે જઈને કીધું હોય ને કે સાહેબે મને માર્યો, તો પેલા બાપા જ બે નાખે, જરૂર તે કાંઈક કર્યું હશે, નહીં તો સાહેબ એમ મારે નહીં. એટલે પાછું ઘરે ખાવા પડે, એટલે ચૂપચાપ. એટલે પછી આવી બાધાબાધી થાય ને, અને જો ફરિયાદ આવે ઘરે, જોજો આ સાયકોલોજી જોજો તમે. આ મનોવિજ્ઞાન ક્યાં ભણવા ગઈ છે આપણી માવડીઓ, આપણા વડીલો? બેટા કેમ તે મને માર્યું? એમ બધાય નહીં. અરે પણ એને મને દાદીમાં એણે મને ગાળ આપી, એ ગાળ બોલ્યો એટલે પછી મેં માર્યો. કે બેટા એ ભલે બોલે, એના જેવા સંસ્કારો એવા, પણ આપણે કંઈ કરવાનું નહીં. અરે પણ ગાળ આપે તોય કાંઈ નહીં કરવાનું. કે જો હું તને સમજાવું, જોજો ગામડામાં અમે અનુભવ્યું છે. બીજે દિવસે નિશાળે જઈએ ને, એટલે જે બુસ્કોટ પહેર્યો હોય ને એના બટન હોય, એના ઉપર મીણ લગાડી દે માં કે દાદીમાં, અને પછી એમ કે જો હવે કોઈ પણ ગાળ આપે ને બેટા, અહીંયા મીણ લગાડ્યું ને, આપણને લાગે નહીં. ભલે કોઈ ગમે એટલી ગાળ્યું દે, હવે તને નહીં લાગે. અને પછી નિશાળે જઈએ અને કદાચ ઓલાના તો એવા સંસ્કાર હોય, પાછો બાંધે નહીં, ગાળ્યું આપે ને તો આવડું મીણ દેખાડીને કહીએ ઠેંગો, નહીં લાગે. તું ગમે એટલો હવે ગાળ્યું દે, હવે નહીં લાગે અમને, અહીંયા મીણ છે. આ સાયકોલોજીની ડિગ્રી ક્યાં કરી હશે આપણી માતાઓએ, આપણી દાદીઓએ? પણ એવા તૈયાર કરી નાખે બાળકોને, અને તમારું આખું માઇન્ડસેટ ચેન્જ થઈ જાય કે ભલે ને ગમે એટલો ગાળો આપે, બસ હવે એણે કીધું અને માની લીધું. દાદી કહે છે, માં કહે છે ને માની લે છે, અને પછી ગમે એટલો ગાળ્યું બોલે, ઉલટાના ઠેંગો બતાડીએ, ન લાગે, હવે મીણ ચોંટ્યું છે. એટલે ગાળ આપે છે તો હવે અસર થતી નથી. કોઈ અપમાન કરે પણ અપમાનિત થતા નથી આપણે. એટલે સન્માન આપણને છકવી ન જાય, અભિમાન ઉત્પન્ન ન કરાવે, અને અપમાન આપણને દુઃખી ન કરે.